હેલો નમસ્કાર મિત્રો, આપણે પહેલાં આગળ જોયા બધા વિડીયો. હવે આ વિડીયોની અંદર આપણે જોવાનું એ છે કે જ્યારે કોઈ બિંદુઓ 3 બિંદુઓ આપેલા હોય તો તે 3 બિંદુઓ મળીને કોઈ ત્રિકોણ બનાવતા હોય તો તે ત્રિકોણનો પ્રકાર કેવો હશે, મતલબ કઈ પ્રકારનો ત્રિકોણ હશે, સમદ્વિબાજુ હશે, સમકોણ હશે, કાટકોણ હશે કે ગમે એ ત્રિકોણ હોય તો તે ત્રિકોણનો પ્રકાર કેવો છે તે આપણે શોધવાનું છે. તે બિંદુઓની મદદથી અહીંયા અંતરસૂત્રનો ઉપયોગ હું કરીશ કે અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ ત્રિકોણનો પ્રકાર કઈ રીતે જાણી શકાય. તો તમે જોજો કે અંતરસૂત્રના મદદથી કઈ રીતે આપણે ત્રિકોણનો પ્રકાર જાણી શકીએ જ્યારે બિંદુઓ આપેલા હોય. તો તમારે આ વિડીયોની અંદર જોવાનું છે કે કોઈ પણ ત્રિકોણ જ્યારે આ ત્રિકોણના બિંદુ આપેલા હોય તો તે ત્રિકોણના બિંદુ ઉપરથી અને અંતરસૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ત્રિકોણનો પ્રકાર જાણી શકો. તે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે, તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ બિંદુઓ તો આપેલા હોય અને તે ત્રિકોણ બનાવે છે કે નહીં તે આપણે જોવાનું હોય અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો હોય તો આપણે અંતરસૂત્રની મદદથી કઈ રીતે આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી કરશું અને જોશું કે આ ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે. તો સિમ્પલ આપણે આ બિંદુઓ આપેલા છે તે ઉપરથી આપણે ત્રિકોણ જોવાનો છે. તો શરૂ કરીએ. જોઈએ પહેલાં આપેલ બિંદુઓ પી. પેલું બિંદુ પી લઈ લઈએ, 3, 2. બીજું બિંદુ ક્યુ લઈ લઈએ, -2, -3. સિમ્પલ એવી રીતે ત્રીજું બિંદુ સી મતલબ આર 2, 3 લઈ લઈએ. આપણે અંતર PQ QR શોધવા માટે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. સિમ્પલ આ રીતે થાય કે આપણે આ 3 આપણે અંતર લેવાનું છે તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. તો અંતરસૂત્ર XY. પહેલાં આપણે અંતરસૂત્ર તો ખબર હોવું જોઈએ ને કે અંતરસૂત્ર શું છે. તો આપણે XY અંતરસૂત્ર બરાબર x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર બરાબર છે. આ છે અંતરસૂત્ર. આપણે આ PQ માટે પહેલાં અપ્લાય કરીએ કે PQ માટે અંતરસૂત્ર XYનો ઉપયોગ કરતા. તો PQની વેલ્યુ શું છે? 3 + 2 x2 - x1. તો x2 મતલબ શું છે? -2 તો પ્લસ થઈ ગયા 2 + 3 સ્ક્વેર. સિમ્પલ એનો જવાબ કેટલો થાય? 5 સ્ક્વેર + 5 સ્ક્વેર. તો = 50 બરાબર છે. એવી જ રીતે સિમ્પલ QRનું અંતરસૂત્ર આપણે લેતા QRની વેલ્યુ અંદર એડ કરી દઈએ તો -2 -2 હોલ સ્ક્વેર પ્લસ -3 -3 હોલ સ્ક્વેર. તો થશે કેટલી? તો થશે -4 હોલ સ્ક્વેર પ્લસ -6 હોલ સ્ક્વેર. તો વેલ્યુ ટોટલ કેટલી વેલ્યુ થશે? 52. સિમ્પલ એવી જ રીતે આપણે PRની વેલ્યુ લઈ લઈએ. એમાં અંતરસૂત્રમાં મૂકીએ એનું PRની વેલ્યુ તો કેટલી થશે? -3 -2 સ્ક્વેર 2 - 3 સ્ક્વેર. તો સિમ્પલ કેટલા થશે? √2 બરાબર છે. હવે કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં જેટલો હોય તો PQ અને R ત્રિકોણ બનાવશે. બરાબર છે. કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ જેટલો હોય તો PQR ત્રિકોણ બનાવશે. સિમ્પલ આપણે અહીંયા લખી દીધું છે. અહીં તમે જુઓ
આમાં તમે જુઓ તો તમને ખબર પડશે કે બે બાજુઓનો સરવાળો, બે બાજુનો વર્ગનો સરવાળો, ત્રીજી બાજુના વર્ગના સરવાળા બરાબર આવે છે. તો PQનો વર્ગ પ્લસ PRનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ QR નો વર્ગ. બરાબર છે. આ સિમ્પલ તમને જોતા ખબર પડે, કેમ કે √50 છે, √2 છે, ઇઝ ઇક્વલ ટુ √52 છે. બરાબર છે. અહીંયા તમે લઈ લ્યો કે મતલબ પાયથાગોરસ ના પ્રમેય મુજબ. બરાબર, સિમ્પલ તમે આ રીતે લઈ શકો, કેમ કે તમને જોતાં જ ખબર પડે કે કેટલી છે વેલ્યુ એની. તો PQનો વર્ગ બરાબર 50નો વર્ગ પ્લસ PR નો વર્ગ મતલબ √2નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 52નો વર્ગ. બરાબર છે. તો શું થાય છે? 50નો વર્ગ 50 પ્લસ 2 બરાબર 52. તો 52 52 ઇઝ ઇક્વલ ટુ 52. સિમ્પલ આપણે અહીંયા મળી ગયા. માટે ત્રિકોણ P ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આપણે આ લઈ શકીએ ને. ખૂણો Pની વેલ્યુ કેટલી છે? તો કે 90 ડિગ્રી. માટે ત્રિકોણ PQR એ કાટકોણ ત્રિકોણ છે. સિમ્પલ આ રીતે સિમ્પલ તમે જ્યારે ત્રિકોણ બિંદુઓ આપેલા હોય અને તે અંતઃસૂત્રનો ઉપયોગ કરી અને તમે ત્રિકોણનો પ્રકાર જાણી શકો, તે કોઈ પણ ત્રિકોણ છે તે કયા પ્રકારનો ત્રિકોણ છે. તો આ હતી સિમ્પલ અંતઃસૂત્રની મદદથી રીત.